ગુજરાતના સરહદી પંથકનું રાજકારણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે ગરમાયું છે, જ્યાં એક પછી એક ઘટનાઓ ભાજપ માટે ચિંતાજનક બની રહી છે અને હવે વાવ-થરાદમાં ભાજપને વધુ એક મોટો રાજકીય ઝટકો સામે આવ્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા જૂના અને અનુભવી આગેવાને કેસરીઓ છોડીને કોંગ્રેસનો પંજો પકડી લેતા સ્થાનિક સ્તરે રાજકીય હલચલ તેજ બની છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ચૂંટણી પહેલા રાજકીય પક્ષો સ્થાનિક આગેવાનોને રીઝવે છે, કારણ કે સ્થાનિક આગેવાનો જ લોકોને મતદાન મથક સુધી લઈ જવા અને મત તેમની તરફેણમાં લાવવા કામના હોય છે. ત્યારે વાવ-થરાદમાં ભાજપને મોટું નુકસાન પહોંચ્યા હોવાના ચોંકાવનારા સમાચાર મળતા મામલો ગરમાયો છે. પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને તળાવ ગામના પૂર્વ સરપંચ સેદાભાઈ પરમારે ભાજપ સાથેનો લગભગ 4 દાયકાનો લાંબો સમયનો સંબંધ તોડી કોંગ્રેસમાં તેઓ જોડાયા છે. સેદાભાઈ માત્ર નામ માત્રના કાર્યકર નહોતા, પરંતુ તેઓ પાયા સાથે જોડાયેલા સંગઠનને મજબૂત બનાવનારા આગેવાન તરીકે ઓળખાતા હતા. તેથી તેમનો આ નિર્ણય ભાજપ માટે સામાન્ય નહીં, પરંતુ ગંભીર આઘાત સમાન ઘટના માનવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે સેદાભાઈ પરમાર એકલા નથી ગયા, પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકરો અને સ્થાનિક સ્તરે પ્રભાવ ધરાવતા લોકો પણ કોંગ્રેસમાં જોડાયા છે. તેના કારણે ભાજપ માટે લાંક અને આસપાસ વિસ્તારોમાં સંગઠનાત્મક ગાબડું પડવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સમગ્ર પક્ષ પરિવર્તન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને તાલુકા પંચાયતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યું, જ્યાં તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા અને કોંગ્રેસ દ્વારા આ ઘટનાને ગ્રાઉન્ડ લેવલ પર વધતી સ્વીકાર્યતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. સાંભળો આ મામલે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા આગેવાન સેદાભાઈ શું કહી રહ્યા છે. હું 1987થી ભાજપમાં જોડાયેલો હતો અને આ સાલ 2008માં જિલ્લા પંચાયત ઢીમામાં વિજય ચક્રવર્તી સામે ભાજપમાં જીતેલો હતો અને વિજય ચક્રવર્તીને હરાયા હતા. એ વખતે થી કરી અને આજ સુધી મેં બરાબર સેવા આપેલી, અને આ વખતે મિત્રતાવાદ અને હગાવાદ જેવું ચલાવ્યું એટલે હું નારાજ થયો અને ભાજપ પક્ષને છોડી અને કોંગ્રેસ પક્ષમાં આજથી જાઉં છું. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન ભાજપ માટે ઊભો થાય છે. શું વાવ-થરાદ પંથકમાં અસંતોષની લહેર ચાલી રહી છે? કારણ કે છેલ્લા કેટલાય સમયથી અહીં ભાજપના આગેવાનોમાં અસંતોષના સમાચાર સામે આવી રહ્યા છે અને હવે એક પછી એક જૂના અને વિશ્વાસુ આગેવાનો પક્ષ છોડતા હોવાના કારણે આ પ્રશ્ન વધુ ગંભીર બની ગયો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સરહદી વિસ્તારોમાં સ્થાનિક નેતૃત્વ અને સંગઠન વચ્ચેનું અંતર વધે ત્યારે આવા પક્ષ પરિવર્તનો જોવા મળે છે, અને જો સમયસર તેનું નિરાકરણ ન આવે તો આવનારી ચૂંટણીઓમાં તેની સીધી અસર પડે છે. હાલ સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે અને ભાજપ માટે આ ઘટના લાલ બત્તી તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ માટે આ એક મોટી રાજકીય તક બની છે. હવે નજર રહેશે આગળની રાજકીય દાવપેચ પર. શું ભાજપ આ નુકસાનને કાબૂમાં લઈ શકે છે કે પછી આવી ઘટનાઓ આગળ પણ જોવા મળશે? વાવ-થરાદમાં થયેલો આ પક્ષ પલટો માત્ર એક વ્યક્તિનો નિર્ણય નથી, પરંતુ સમગ્ર વિસ્તારના રાજકીય માહોલમાં બદલાવનો સંકેત બની રહ્યું છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.